નાની વહુ, તું મોટી વહુથી બળે છે કારણ કે તે લોકો તારા કરતાં વધારે અમીર છે. સારા ઘરમાં રહે છે અને શહેરની સુખ સુવિધાઓવાળા ફ્લેટમાં રહે છે. મને તો લાગે છે કે તું અહીં ગામડામાં મારી સાથે રહે છે અને તારે મારી સેવા કરવી પડે છે, એટલે તું દિવસ રાત મારી સાથે ઝઘડો કરવાની કોશિશ કરતી રહે છે. શારદાજીએ નાની વહુ રચનાને ટોણો મારતા કહ્યું, પણ હવે હું મોટી વહુ પાસે જઈ રહી છું. મારો મોટો દીકરો ઓફિસના કામથી બહાર ગયો છે, તો વહુ ત્યાં એકલી હશે. હું ત્યાં જઈશ તો તેનું પણ મન લાગશે. શારદાજીના આ કડવા વેણ સાંભળીને રચનાની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, માજી, તમે ચાલ્યા જશો તો મને ગમશે નહીં. સાસુ હસવા લાગ્યા, હા, બહારનું જે કામ હું કરી આપું છું તે હવે તારે કરવું પડશે ને. એટલે તું આટલા નાટક કરી રહી છે. હવે સંભાળ તારી આ ગૃહસ્થી. સાસુ તો હંમેશા આંખમાં ખટકતી જ હોય છે ને. રચના ગળગળા અવાજે બોલી, હું હંમેશા તમારું આટલું ધ્યાન રાખું છું, છતાં તમે આવું કેમ બોલો છો? સાસુએ ગુસ્સામાં કહ્યું, ગયા અઠવાડિયે મેં તને ભજીયા બનાવવાનું કહ્યું હતું, તો તે કહ્યું કે 2 દિવસ પહેલાં જ તો તમે સમોસા ખાધા છે, હવે આટલી જલ્દી ભજીયા નહીં બને. જ્યારે પણ કંઈ ખાવા પીવાની ઈચ્છા કરું છું ત્યારે તું ના પાડી દે છે. જ્યારે હું મોટા દીકરા પાસે જાઉં છું, ભલે 5 દિવસ માટે જાઉં, પણ મોટી વહુ રોજ મને બહારથી સરસ ખાવાનું મંગાવીને ખવડાવે છે. તું તેની બરાબરી શું કરીશ? હવે દીકરો ઘરે નથી, તો વહુનું ધ્યાન રાખવા હું ત્યાં જાઉં છું. જોજે, અચાનક જઈને તેને સરપ્રાઈઝ આપીશ તો તે કેટલી ખુશ થઈ જશે. મોટી વહુને મારી બહુ ચિંતા છે, હંમેશા ઓનલાઈન મારા માટે કંઈક ને કંઈક મોકલાવતી રહે છે. તું તો મારા માટે બજારમાંથી કંઈ ખરીદી પણ નથી લાવતી. રચના શાંત રહી ગઈ. પતિની કમાણીમાં ઘર ચલાવવું જ મુશ્કેલ હતું, તો સાસુ માટે બહારથી વસ્તુઓ ક્યાંથી લાવે? ઉપરથી જ્યારે સાસુની તબિયત બગડતી ત્યારે ઈલાજ પણ તેમને જ કરાવવો પડતો. મોટો ભાઈ તો રૂપિયા પણ નહોતો મોકલતો. રચના બસ એટલું જ બોલી, માજી, તમે તમારું ધ્યાન રાખજો. બહારનું ખાઈ પીને તબિયત બગાડતા નહીં. ભાઈ પણ અત્યારે ત્યાં નથી, તો તમારી દેખભાળ બરાબર નહીં થઈ શકે. સાસુએ મોઢું બગાડતા કહ્યું, અરે, તબિયત બગડી તો પણ શું? મોટી વહુ છે ને મારું ધ્યાન રાખવા. તું ચિંતા છોડ અને તારું ઘર સંભાળ. તેઓ બસ સ્ટોપ તરફ જવા લાગ્યા ત્યારે વહુ બોલી, હું તમને મૂકી જાઉં છું, અહીંથી રિક્ષા પણ નહીં મળે. તેણે સાસુનો સામાન લીધો અને ભારે હૈયે તેમને બસમાં બેસાડ્યા. બસમાં બેઠા પછી શારદાજી વિચારવા લાગ્યા કે નાની વહુ હંમેશા ઝઘડવાના બહાના શોધે છે, એટલે જ મારી વાતોનો વિરોધ કરે છે. મોટી વહુ કેટલી સારી છે. રોજ ફોન કરીને પૂછે છે કે જમ્યા કે નહીં, દવા લીધી કે નહીં. ખરેખર તેની સાથે એકલા રહેવાની તો મજા જ આવી જશે. તેઓ ખૂબ ઉત્સાહમાં 2 કલાકની મુસાફરી કરીને મોટી વહુના ઘરે પહોંચ્યા. તેમણે બેલ વગાડ્યો તો મોટી વહુ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ક્યાંક બહાર જવા તૈયાર ઊભી હતી. સાસુને સામે જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. વહુને આ રૂપમાં જોઈને શારદાજી પણ દંગ રહી ગયા, કારણ કે જ્યારે તેઓ પહેલા આવતા ત્યારે વહુ હંમેશા સાડી કે ડ્રેસમાં રહેતી હતી. વહુ કહેવા લાગી, હું તો મારી બહેનપણીઓ સાથે જરા બહાર જવાની હતી. શારદાજી બોલ્યા, ઠીક છે વહુ, તું ફરી આવ, ત્યાં સુધી હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં છું. મોટી વહુ કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. તેના ગયા પછી શારદાજી સોફા પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે ભલે વહુને બહાર જવું હતું, પણ હું આવી છું તો થોડી વાર મારી પાસે રોકાઈ શકતી હતી. તેમણે રસોડામાં જઈને જોયું તો ખાવા પીવાનું કંઈ જ નહોતું. ભૂખ લાગી હતી એટલે તેમણે થેલો ખોલીને જોયું. નાની વહુએ રસ્તામાં ખાવા માટે ભાથું ભરી આપ્યું હતું. પહેલાં તો તેઓ વિચારતા હતા કે આ ખાવાનું ફેંકી દેશે કારણ કે મોટી વહુ કંઈક સ્પેશિયલ મંગાવશે, પણ આજે તેમણે એ જ ઘરના પરોઠા અને શાક ખાવા પડ્યા. સાંજ સુધી મોટી વહુ ઘરે આવી. તે થાકેલી દેખાતી હતી. રાત્રે તેણે ખીચડી બનાવી દીધી અને કહેવા લાગી, મારી તબિયત ઠીક નથી, હું આરામ કરવા જાઉં છું. ખીચડી ખાધા પછી શારદાજીએ વિચાર્યું કે હું વહુને પૂછીને તેના માટે ઉકાળો બનાવી દઉં. તેઓ તેના રૂમ પાસે પહોંચ્યા અને અચાનક તેમના ડગલાં થંભી ગયા. મોટી વહુ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. જ્યારે જુઓ ત્યારે માજી અહીં આવીને અમારી પ્રાઇવસી બગાડી નાખે છે. અને આ વખતે તો નીતિન પણ ઘરે નથી. મારાથી તો એકલા તેમને નથી જીલાતા. હું તો કાલે બહાનું કાઢીને પિયર જતી રહીશ.
કોણ એમની સાથે રહે? ભાઈ, મોટી વહુની આ વાત સાંભળીને શારદાજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે ધીમેથી પોતાના પગ પાછા ખેંચી લીધા. બીજા દિવસે સવારે મોટી વહુ સામાન પેક કરીને બહાર આવી અને કહેવા લાગી, માજી, મારે પિયર જવું પડશે. મારી મમ્મીની તબિયત ખરાબ છે, તો તમે પ્લીઝ ગામડે પાછા જતા રહો. તમે એકલા અહીં રહીને શું કરશો? શારદાજી તો પહેલાથી જ તૈયાર હતા. તેમણે કહ્યું, ઠીક છે વહુ, મારું પણ અહીં મન નહોતું લાગતું એટલે મેં પણ સામાન પેક કરી લીધો છે. હું પણ આજે જવાની જ હતી. આટલું કહીને તેઓ તરત પોતાનો બેગ લઈ આવ્યા અને વહુ પહેલાં જ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા. બહાર નીકળતા જ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમને યાદ આવવા લાગ્યું કે તેઓ નાની વહુને કેટલું વળતા હતા. નાની વહુએ તો ફક્ત એટલું જ કહ્યું હતું કે તબિયતનું ધ્યાન રાખજો. તેણે એકવાર પણ સામે જવાબ નહોતો આપ્યો. 2 કલાકમાં તેઓ ગામડે પહોંચી ગયા. બસમાંથી ઉતર્યા પછી તેઓ એ જોઈને હેરાન રહી ગયા કે નાની વહુ બસ સ્ટોપ પર જ ઊભી હતી. તેને અચાનક ત્યાં જોઈને તેઓ બોલ્યા, અરે નાની વહુ, તું અહીં શું કરે છે? રચના ધીમેથી હસીને બોલી, મમ્મીજી, તમારો બેગ આપી દો. મેં તમને ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહીં, એટલે મેં દીદીને ફોન કર્યો. દીદીએ કહ્યું કે તમે આજે પાછા આવી રહ્યા છો, એટલે હું તમને લેવા આવી ગઈ. શારદાજીને ત્યારે ભાન થયું કે તેમણે મોબાઈલ થેલામાં મૂકી દીધો હતો અને રસ્તામાં જોયો જ નહોતો. તેઓ ચૂપચાપ વહુની પાછળ માથું ઝુકાવીને ચાલવા લાગ્યા. વહુએ રિક્ષા કરી અને બંને ઘરે પહોંચ્યા. આંગણામાં ખાટલા પર બેસીને શારદાજી વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે નાની વહુ અંદરથી મીઠાઈ અને પાણી લઈને આવી. શારદાજીનું ગળું ભરાઈ આવ્યું. તેમણે રચનાનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી અને તેના માથે હાથ ફેરવતા બોલ્યા, ખુશ રહે નાની વહુ, અને સાંભળ, મને માફ કરી દેજે. સાસુનો ભરાયેલો અવાજ સાંભળી રચના ચિંતિત થઈ ગઈ. શું થયું માજી? તમે ઠીક તો છો ને? શારદાજી કહેવા લાગ્યા, હા વહુ, હું ઠીક છું અને હવે મારું મગજ પણ ઠેકાણે આવી ગયું છે. હું હંમેશા મોટા દીકરા વહુના મોહમાં તેમની પાછળ ભાગતી રહી, પણ મોટી વહુને તો મારું ત્યાં રહેવું ગમતું જ નથી. હું વિચારતી હતી કે તે બહુ સારી છે, ગિફ્ટ મોકલે છે, અને તું ક્યારેય કંઈ લાવતી નથી કે પ્રેમથી વાત નથી કરતી. પણ તું મને મારી ભૂલો પર ટોકતી હતી જેથી મારું સ્વાસ્થ્ય સારું રહે, અને હું એ ટોકટોકને ખોટી સમજી બેઠી. મેં ક્યારેય ના વિચાર્યું કે તારી રોકટોક પાછળ મારું ભલું છુપાયેલું છે. મોટી વહુ રોજ બહારનું ખાવાનું ખવડાવીને પોતે રાંધવાની મહેનતમાંથી બચી જતી હતી, પણ તું હંમેશા તાજું અને પૌષ્ટિક ભોજન બનાવીને મને આપતી હતી. કાલે મેં તેની વાતો સાંભળી લીધી કે હું ત્યાં જઈને તેની પ્રાઇવસી બગાડું છું. બોલતા બોલતા તેમનો અવાજ રૂંધાઈ ગયો. રચનાએ તેમને ગળે લગાવી લીધા અને કહ્યું, માજી, બાળકો પાછળ ભાગવાની એક ઉંમર હોય છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે માં તેમની સંભાળ રાખે છે. પણ હવે બાળકો મોટા થઈ ગયા છે, તેમને તમારી સાથે મળવાનું મન થશે તો તેઓ પોતે અહીં આવશે. તમે એક જગ્યાએ સ્થાયી રહો. જેણે મળવું હશે તે અહીં આવશે. હવે તમારે કોઈના ઘરે જઈને આવું સાંભળવાની જરૂર નથી. શારદાજીને સમજાઈ ગયું કે જે વહુને તેઓ સારી સમજતા હતા તે માત્ર મીઠી વાતો કરવાવાળી હતી, અને જે કડવું બોલતી હતી તે જ ખરેખર તેમનું ભલું ઈચ્છતી હતી. જ્યારે રચના ઉઠીને જવા લાગી ત્યારે શારદાજીએ ધીમેથી કહ્યું, સાંભળ વહુ, આ દાગીના તું તારી પાસે રાખી લે. રચના હેરાન થઈ ગઈ. સાસુએ શરમ સાથે કહ્યું, મેં વિચાર્યું હતું કે તું હંમેશા કચકચ કરે છે તો આ વખતે બધા દાગીના મોટી વહુને આપી દઈશ. પણ હવે લાગે છે કે આ દાગીનાની અસલી હકદાર માત્ર તું જ છે. રચનાએ સ્મિત સાથે કહ્યું, ના મમ્મીજી, દાગીના અત્યારે તમારી પાસે જ રાખો. પણ શારદાજીએ જીદ કરીને દાગીના તેને આપી દીધા અને કહ્યું, મોટી વહુને આના વિશે કંઈ ખબર નથી, તું તારી પાસે જ રાખ. તેને આપવા જેવું હવે મારી પાસે કંઈ નથી. આના પર તારો જ અધિકાર છે. શારદાજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા. આજે રચનાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેને લાગ્યું કે મોડે મોડે પણ સાસુએ તેના પ્રેમને સમજી લીધો.